Hello dear student, this is 12th standard Gujarati lesson 17 મેળો આપો તો. It is on page 78. કવિ છે હરીન્દ્ર દવે. મેળો આપો તો કવિ હરીન્દ્ર દવે. કવિ હરીન્દ્ર દવે એમનો ઇન્ટ્રોડક્શન જોઈએ. કવિ અને પત્રકાર એવા શ્રી હરીન્દ્ર જયંતિલાલ દવેનો જન્મ કચ્છના ખંભરા ગામમાં થયો હતો. આસવ, મૌન, અર્પણ, સમય, સૂર્યોપનિષદ, મનન, હયાતી, તમે યાદ આવ્યા, માર્ગે મળ્યા તા શ્યામ તેમના કાવ્ય સંગ્રહ છે. ચાલ વરસાદની મોસમ છે અને તમે યાદ આવ્યા એમની સમગ્ર કવિતાના સંચયો છે. તેમના કાવ્યો ગીતોમાં પ્રભુ પ્રેમ, પ્રણય, વેદના, વ્યથા તેમજ ખુમારી જેવા ભાવો રુજુ મધુર વાણીમાં આગના લય, ભાવના માધુર્ય સાથે વ્યક્ત થયા છે. પળના પ્રતિબિંબ, અનાગત, માધવ ક્યાંય નથી, મધુવનમાં એવી પોએમ આપણે ભણ્યા હતા. મુખવટો, ગાંધીની કાવડ તેમની જાણીતી નવલકથાઓ છે. સાંપ્રત જીવનના સમસ્યાઓને કૂટ પ્રશ્નોનું કલાત્મક આલેખન પણ જોવા મળે છે. યુગે યુગે એમનું દીર્ઘ નાટક છે. કૃષ્ણ અને માનવ સંબંધોમાં એમણે કૃષ્ણ નિમિત્ત માનવ જીવન અંગે ચિંતન પ્રગટ કર્યું છે. શબ્દ ભીતર સુધી તેમનો હળવા નિબંધોનો સંગ્રહ છે. સંપાદન તેમજ અનુવાદ ક્ષેત્રે પણ તેમણે નોંધપાત્ર કામ કર્યું છે. સાહિત્ય સેવા માટે એમને રણજીતરામ સુવર્ણચંદ્રક અર્પણ થયો છે. ગઝલ સંગ્રહ હયાતી માટે દિલ્હી સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળ્યું છે. કબીર સમ્માન દ્વારા એમની સાહિત્યિક પ્રતિભાને પુરસ્કારવામાં આવી હતી. કવિનો પરિચય આપણે જોયો. કવિ હરીન્દ્ર દવે. પેજ 79. લેટ અસ સી પોએમમાં શું આપ્યું છે. જીવનના સામાન્ય સ્થિતિ સંયોગો તો એવા હોય કે જેમાં એકલો મનુષ્ય એકલતા અનુભવે છે, ત્યારે ટોળું, સમૂહ, મેળા જેવો આનંદ માણે. ટોળું એટલે ગ્રુપ માણસો. હરીન્દ્ર જેવા સમર્થ કવિને લોક જીવન વ્યવહારની આ વાત મંજૂર નથી. સંત કે કવિની જેમ કેટલાકને એકલતા ભરી ભરી લાગે છે. ઘણા માણસોને એકલું રહેવું ગમતું હોય છે. લીવ મી અલોન કહીએ છીએ ને. કેટલાકને ટોળું પીડા આપે છે, એટલે વધારે માણસોની અંદર એમને ગમતું નથી. ઘણા લોકોને આ અનુભવ સાપેક્ષ છે. તે જીવન રસથી સભર છે. તે કોઈ પણ પરિસ્થિતિમાં આનંદમગ્ન હોય છે અને એવો માનવી જ ક્યારેક ખરે ટાણે ખરા અર્થમાં માનવી છે. જેમનો સંગ સત્સંગ સર્વ સમાવેશક બનતો હોય, વ્યવહાર જગતના વિવિધાત વગા રૂપકો દ્વારા ઉદાત્ત દિલેર મનુષ્યની ખૂબીને માણવા મમડાવવાનું ઊંચેરું ઈજન આપી હરીન્દ્ર દવે એ એક નવો રાહ ચીંધે છે, નવો એક રસ્તો બતાવે છે. તો ઇન ધીસ પોએમ માનવ સ્વભાવની લાક્ષણિકતાનું વર્ણન કર્યું છે કવિએ. મનુષ્યની ખૂબીઓ વર્ણવી છે. ખૂબી અપોઝિટ ખામી. સામાન્ય રીતે એકલો માણસ એકલતા અનુભવે છે અને જ્યારે ટોળું અને મેળા જેવો આનંદ છે, ભેગા થાય ત્યારે આનંદ હોય છે. પણ અહીં કવિને લોકવ્યવહારની આ સામાન્ય બાબત માન્ય નથી લાગતી. કેટલાક સંતો અને કવિઓને એકલતા પણ સારી લાગે છે. કેટલાકને ટોળું એટલે માણસોનું ગ્રુપ એમાં ગમતું નથી. પરંતુ કોઈ પણ પરિસ્થિતિમાં પ્રસન્ન રહી શકે એવો માણસ જ ખરા અર્થમાં માનવ છે. કવિએ એટલે કોઈ પણ પરિસ્થિતિ હોય, એકલો હોય કે ભેગો હોય, કોઈ પણ પરિસ્થિતિમાં એ પ્રસન્ન રહી શકે એવો માણસ એ ખરા અર્થમાં માણસ છે, એમ કવિનું કહેવું છે. મેળો આપો તો એક માનવીની સંગ અને એકલતા આપો તો ટોળે. જીવતર આપો તો એવું આપો કે શ્વાસ એના કેફના કસુંબોને ઘોળે. તરતા ન આવડે લગાર અને તગ તગતા તડકાનો દરિયો લલકારે. થાકેલી આંખો અંજાતી નથી તોય થોડા મૃગજળ ચળકે છે મજધારે. વાંચી લો ચિલ્ડ્રન પોએમ. ટીપેથી પાય તો ધરાઉં, સાવ તરસ્યો હું, રહી ગયો છલકાતી છોડે. સૂની બપોરની આ એકલતા એકલતા, એકલતા બોલી અકળાવો. ઉગતી સવારના આ ડહોળાતા રંગમાં જો થોડી આ સાંજ ઘૂંટી લાવો. કોઈએ ના હોઠે અડકાડ્યું એ અમૃતને, કોણ હવે આકાશે ઢોળે.
જો સંગાત આપો, કવિ કહે છે, તો ખરા માનવીનો આપજો, અને જો એકલતા આપો તો ટોળાની વચ્ચે આપજો. એટલે ઇફ યુ વોન્ટ ટુ ગીવ કંપની, ગીવ ઇટ ટુ અ ટ્રુ મેન, એટલે સાચા માણસની કંપની આપજે, સજ્જનોની કંપની આપજે. અને ઇફ યુ વોન્ટ ટુ ગીવ લોનલીનેસ, ધેન ગીવ ઇટ અમંગ ધ ક્રાઉડ, એટલે ક્રાઉડમાં મને એકલો આપજે એમ. જીવતર આપો તો એવું આપો કે દરેક શ્વાસ આનંદના નશામાં મગ્ન રહે. સંઘર્ષનો સામનો કરવાની હિંમત ન હોય ને મુસીબતોનો સાગર સામે લલકારતો હોય તો પણ હું ડગું નહીં. એટલે મુશ્કેલભરી પરિસ્થિતિમાં પણ હું એક સાચો માનવ બની રહું. સુખોના સાગરની વચ્ચે સાવ જ તરસ્યો છું તો થોડું સુખ આપો. જીવનના મધ્યાહ્નની વચ્ચે આ એકલતા એમ બોલીને ન અકળાવો. જીવનના ઉગતા પ્રભાતના ડહોળતા રંગમાં તો થોડી સાંજનો સોનેરી રંગ આપજો. કોઈએ હોઠે ન અડાડ્યું હોય એવું માનવતારૂપી અમૃતને હવે જગતમાં ફેલાવાનું, કે હુ વિલ સ્પ્રેડ નેક્ટર ઓફ હ્યુમેનિટી વિચ નો વન હેઝ ટેસ્ટેડ. તો કવિ કહે છે, મને જો મેળો આપો તો બધા મેળો આપો તો હું આનંદ માણી શકું એવો આપજો. સામાન્ય રીતે એકલો માણસ એકલતા અનુભવે, જ્યારે ટોળું મેળા જેવો આનંદ માણે છે. અને એક ટોળું માણસોનું ગ્રુપ એ એક મેળો, એક ફેર જેવું થઈ જાય છે એમ. લોકવ્યવહારની સામાન્ય બાબત નથી. કેટલાક સંતો અને કવિઓને એકલા રહેવાનું ગમે છે. તેઓ માને છે કે મનુષ્યની શક્તિનો વિકાસ કરવાની તક એકલતામાંથી જ પ્રાપ્ત થાય છે. માણસ એકાંતમાં વધારે સારી રીતે રહી શકે છે. ઘણી વ્યક્તિઓ ટોળાની વચ્ચે પણ અલિપ્ત રહી શકે છે, એટલે બધાથી અળગા, જુદા. કવિનું માનવું છે કે જેને ખરા અર્થમાં કંઈક પામવાની ઈચ્છા છે તે ટોળાની વચ્ચે રહીને પણ સિદ્ધિ મેળવી શકે છે. એટલે આપણે જોઈએ છીએ ને કેટલી કોમ્પિટિશન છે આ દુનિયામાં, એની વચ્ચેથી પણ આપણે આપણો રસ્તો કાઢીને સફળતાના શિખરો સર કરવાના છે. ચિલ્ડ્રન, સિદ્ધિ મેળવવાની છે ટોળાની વચ્ચે રહીને પણ. કેટલાકને ટોળું પીડા આપે, પરંતુ કોઈ પણ પરિસ્થિતિમાં પ્રસન્ન રહેવું એવા માણસ જ ખરા અર્થમાં માનવ છે. કદી સમય અને સંજોગોને આધીન ન બનવું જોઈએ, પણ તેને આપણા આધીન બનાવવા જોઈએ, એમ કવિનું કહેવું છે. કવિ આ જગતમાં એવા દિલદાર વ્યક્તિનો સાથ ઈચ્છે છે કે જેના માટે સુખ દુઃખ બંને પરિસ્થિતિઓ એક સમાન હોય. એકલતા કે ટોળું તેના પર કોઈ અસર કરી શકે નહીં. આ દ્વારા કવિ એમ ઈચ્છે છે કે જો આવી વ્યક્તિનો સાથ મળે તો જીવનમાં સંઘર્ષો અને એક ઝાંઝવાના જળ એટલે મૃગજળ જેવા સુખોની તેઓ અવગણના કરી શકે. જીવનમાં ઘણા પડકારો છે. લોટ ઓફ challenges in our life, children. અને એ પડકારોનો સામનો કરીને આગળ વધવાનું છે. નિરાશામાંથી આશાનું કિરણ મેળવવાનું છે. સુખોના છલકાતા સાગરમાંથી વચ્ચેથી સાવ તરસ્યા જ છે ત્યારે થોડું સંતોષ પામી શકે એવું મારું જીવન આપજે, એમ કવિ પ્રભુને પ્રાર્થના કરે છે. જીવનના મધ્યાહ્નની વચ્ચે એકલતા એમને અકળાવે છે, અને જીવનના ઉગતા પ્રભાતમાં ડહોળતા રંગમાં જો થોડી સોનેરી સાંજ કંઈ ઘોળી લાવે તો અમૃત જગતમાં ફેલાવવાની કવિની તીવ્ર ઈચ્છા છે. એટલે કહેવાનો મતલબ ચિલ્ડ્રન એમ છે કે ઘણા અનુભવો અને અનેક પ્રકારનું જ્ઞાન મેળવવા માટે કઠિન પરિસ્થિતિઓનો સામનો આપણે કરવાનો છે. સંઘર્ષો સામે લડવાનું છે. ટોળાની વચ્ચેથી આપણે આપણું વ્યક્તિત્વ બનાવવાનું છે, આગળ વધવાનું છે. જો કોઈનો સંગાત મળે તો સારા વ્યક્તિનો આપજો, કે જેથી કરીને હું મારી સફળતાના સહભાગી એમને બનાવી શકું. ઘણા લોકો એમાં સંતો અને કવિઓનો એક્ઝામ્પલ આપ્યું છે કે તેઓ એકલા રહીને પણ ઘણું સર્જન કરી શકે, અને એકલા જ એને રહેવાનું વધારે ગમે છે. પરંતુ એવું નહીં, જો બધાની વચ્ચે મને એકલતા આપો એમ. એટલે બધાની વચ્ચેથી, ઘણા બધાની વચ્ચેથી હું એ સ્પર્ધાને પાર કરીને જીતી શકું, આગળ વધી શકું એમ આ કાવ્યમાંથી
શું શીખવા મળે ચિલ્ડ્રન? કે દિલદાર મનુષ્યની ખૂબીઓ માણવાનો અને એને સતત મનન કરવાનો અવસર આપ્યો છે. એની સાથે માનવ સ્વભાવની લાક્ષણિકતાથી ચેતવાનું પણ કવિ અહીં જણાવ્યું છે. તો ડિયર ચિલ્ડ્રન, પ્લીઝ રાઇટ ક્વેશ્ચન આન્સર્સ વિચ ઇઝ ઓન પેજ 79. અને કવિનું માધવ ક્યાંય નથી મધુવનમાં એ આપણે ભણ્યા છે. તમે યાદ આવ્યા? કાનુડાને બાંધ્યો છે હીરના દોરે, એ પણ ભણ્યા છે. તો આ બધી કવિતાઓ યાદ કરો, ભણતા રહો અને આગળ વધતા રહો. આગળ વધીને આપણા લાઈફને આપણે સક્સેસ બનાવવાનું છે. આપણે આશાનું કિરણ જગાવવાનું છે. બધા પડકારોને ઝીલીને આપણે આગળ વધવાનું છે. એ વાત કવિ અહીં કરી છે. અને હું માનવતાનું અમૃત લોકો સુધી ફેલાવી